જય સ્વામિનારાયણ. આજે દરેક માતા પિતાઓના મનમાં પોતાના બાળક માટે કંઈક સપના હોય છે. તે આગળ વધે, સફળ બને અને સાચા રસ્તે જાય. પણ એના કરતાં પણ વધારે એક ચિંતા હોય છે કે મારું બાળક, મારો દીકરો કોની સાથે છે, કોના સંગમાં છે અને ક્યાં જઈ રહ્યો છે. આજે આ પ્રશ્નોના જવાબ અમે નહીં આપીએ. આ પ્રશ્નોના જવાબ આપશે એવા પિતાઓ જેઓ વર્ષોથી પોતાના દીકરામાં સભા, મંદિર અને સંતોના સંગનું પરિણામ જોઈ રહ્યા છે. તો આવો જોઈએ અમારા દીકરાઓને સભાએ શું આપ્યું. મારો દીકરો મંદિરના ગ્રુપ સાથે હોય ત્યારે કોઈ ચિંતા રહેતી નથી, કારણ કે મોડું થાય તો ખબર છે સારી જગ્યાએ અને સારા મિત્રો સાથે છે. ખોટું કરતા પહેલા અંદરથી કોઈ રોકે છે. આજે મારા દીકરાને કંઈ ખોટું કરવાનું મન થાય તો પણ એક વિચાર એને રોકે છે. મારા માતા પિતા શું કહેશે, સંતો શું કહેશે, એ વિચાર એને ઘણી વખત ખોટું કરતા અટકાવે છે. સંસ્કારની સાચી અસર તો ત્યારે દેખાય છે જ્યારે તેને રોકવા માટે કોઈ ઊભું ન હોય, પરંતુ અંદરની સમજ તેને રોકે. એક સમય એવો હતો જ્યારે અમને અમારા દીકરાની ખરેખર ચિંતા થવા લાગી. ખોટી સંગત અને કેટલીક ખોટી ટેવોને કારણે એ ખોટી દિશામાં જઈ રહ્યો હતો. યોગ્ય સમયે અમને વાતની જાણ થઈ. અમે સમજાવ્યું અને સંતોએ પ્રેમથી સમજાવ્યું અને ધીમે ધીમે એ પાછો વળ્યો. આજે એને જોઈને અમને સંતોષ થાય છે કે ખરેખર અમારો દીકરો સાચી દિશામાં છે. મારો દીકરો હર્ષિલ પાવસિયા બહારગામ ભણવા ગયો. ત્યાં અમે નહોતા અને ઘરનું વાતાવરણ પણ નહોતું. ભોજન માટે પોતાના નિયમ મુજબ વસ્તુ ન મળે એટલે અથાણા રોટલીથી ચલાવતો, પણ પોતાનો નિયમ છોડતો નહોતો. પછી ત્યાં પણ તેના માટે અલગ વ્યવસ્થા થઈ. ત્યારે અમને એમ લાગ્યું કે ઘરે એક નિયમ રાખે એ તો વાત છે, પણ અમે કોઈ જોનાર ન હોય તો પણ નિયમ રાખે એ જ સાચું ઘડતર છે. વ્યવહારમાં કોઈ અડચણ આવે ત્યારે પણ એ કહે કે જવા દો પપ્પા, વાતને વધારે ન વધારીએ. ત્યારે મને થાય કે સભામાંથી એણે માત્ર પોતાની જાતને સંભાળતા નહીં, પણ પરિવાર અને વ્યવહારને કેમ સાચવવો એ પણ શીખવા મળ્યું છે. સભાની અસર ઘરમાં પણ દેખાય છે. મારો વર્ણી ઘરમાં બધા વડીલોને પગે લાગે છે, માતા પિતાનો આદર કરે છે, કામમાં મદદ કરે છે. ઘરમાં આ નાની બાબત લાગે, પણ માતા પિતા માટે સંસ્કારનું આ જ સાચું પરિણામ છે. મારો દીકરો મંદિરમાં ઘણી નાની મોટી જવાબદારીઓ સંભાળે છે. એની અસર અમને ઘરમાં તથા પરિવારમાં પણ દેખાય છે. કોઈ પ્રસંગ હોય કે કોઈ કામ હોય તો એને કેવી રીતે કરવું, કેવી રીતે ગોઠવવું, કે લોકોને બધાને સાથે લઈને કેવી રીતે ચાલવું, એને ખૂબ સારી સમજ છે. મંદિરની સેવાએ એને માત્ર સેવા નહીં પણ એક જવાબદારી પણ શીખવી છે. મારા માટે સૌથી મોટી વાત એ છે કે મારો દીકરો પોતાની બધી વાત મને ખુલ્લીને કહી શકે છે. કોઈ પ્રશ્ન હોય, કોઈ મુશ્કેલી હોય, કોઈ વાત હોય તે મને કહી દે છે. આ ઉંમરમાં બાળક માતા પિતાથી કોઈ વાત છુપાવે નહીં, એ અમારા માટે બહુ મોટી વાત છે. સારો સંગ માત્ર બાળકને સાચું બોલતા નથી શીખવતો, પરંતુ સાચી વ્યક્તિ પાસે પોતાની વાત કહેતા શીખવે છે. કેટલીક વાત અમે માતા પિતા કહીએ તો તરત એ બાળક ન માને. જો સંતો સમજાવે તો તરત જ એ સ્વીકારી લે છે. એટલે અમને સંતોષ છે કે જીવનમાં એને એવા સંતો મળ્યા છે તો એની વાત એ માને છે, જેની આગળ પોતાની વાત કહી શકે છે અને જરૂર પડે ત્યારે સંતો એને સાચું માર્ગદર્શન આપે છે. દરેક બાળકના જીવનમાં એક એવી વ્યક્તિ હોવી જોઈએ જેને એ માનતો હોય, જેની સમક્ષ પોતાની વાત કહી શકતો હોય અને ખોટા માર્ગે જતા એને અટકાવી શકતો હોય. ક્યારેક બાળક કહે આજે થાક લાગ્યો છે, સભામાં નથી જવું, તો અમે જ તેને કહીએ છીએ ના, સભામાં જઈ આવ. કારણ કે હવે અમને સભાનું પરિણામ દેખાય છે, એટલે ઘરમાં પણ અમે સભાનો મહિમા કહીએ છીએ અને બાળક નિયમિત રીતે મંદિર સાથે જોડાયેલો રહે એવા અમે પ્રયત્ન કરીએ છીએ. મારા દીકરાને મંદિર અને સંતો મળ્યા છે એટલે એના જીવનની અમને બહુ ચિંતા નથી. કારણ કે ઘણી વખત આપણને એવું લાગતું હોય છે કે એના ઘડતરની ચિંતા આપણા કરતાં સંતો વધારે કરે છે. એ સારા સંગમાં છે, સાચી જગ્યાએ છે અને એને જરૂર પડે ત્યારે એના માર્ગદર્શન આપનારા લોકો તેની સાથે છે. એ જ અમારા માટે મોટી શાંતિ છે. એક પિતા તરીકે દરેક માતા પિતાને મારે એટલું જ કહેવાનું કે તમારા બાળકને મંદિરે મોકલો, કાયમ સભામાં મોકલો અને સંતો પાસે બેસવા મોકલો. સારી સેવા અને સારી જવાબદારી સાથે જોડજો. આનું પરિણામ કદાચ તમને અત્યારે નહીં દેખાય, પણ વર્ષો પછી ચોક્કસ દેખાશે. બાળકને માત્ર ભણાવવાનું નથી, એને જીવન જીવતા શીખવવાનું છે. માત્ર સફળ બનાવવાનું નથી, એવું ઘડવાનું છે કે સફળતા મળે ત્યારે પણ સંસ્કાર ન છૂટે. પરિવારથી દૂર જાય ત્યારે પણ નિયમ ન છૂટે.
ખોટું સામે આવે ત્યારે અંદરથી કોઈ વિચાર એને રોકે. જીવનમાં જવાબદારી આવે ત્યારે એને સંભાળતા આવડે. માતા પિતા સાથે સંબંધ જળવાઈ રહે અને જીવન ક્યારેક ખોટી દિશામાં વળે તો એને પાછો વાળનાર કોઈ પોતાના જીવનમાં હોય. સારો સંગ, સંતોનું માર્ગદર્શન, સેવાની જવાબદારી અને નિયમિત કિશોર સભા. આજે કદાચ અઠવાડિયાનો 1 કલાક લાગે, પણ વર્ષોની નિયમિત સભા એક જીવન ઘડી શકે છે. સંગ સારો તો દિશા સારી. તમારા બાળકને નિયમિત કિશોર સભા સાથે જોડો. જય સ્વામિનારાયણ.